એટલે પણ આ 11 આવી ગઈ અને આ કાંઈ મારો દીકરો ખેતરમાં હવે ખાતર ને એવું સાયે સડાયું કે ન સડાયું એટલે ક્યાં ગઈ હું ઘરમાં કરો છો એ ઘરમાં મંજીરા વગાડતી હતી ઘરમાં કામ હોય બાયું ને હતર કામ કાન્યા ક્યાં ઈ રહ્યો ઘરમાં હાથ કરી એ કન્યા આ એક હાલ ને તાર બાપુ બોલાવે છે હું વળી બોલાવે છે કન્યા હા ઓલું ખાતર સાયે સડાયું કે એમને પીડ્યું છે જે પીડ્યું હીજે તો એ મારે તને સીંધવાનું હોય તું નાનો નથી એ બધી તને ખબર પડવી પડે પણ એ કાલ હું કરી આવીશ ને એ કામ બધું કાલનો દીકરો થતો પમદી તો 11 જ છે એમે પછી પરબે તમે જવાના છો ખાતર ફોડવા પણ કાલ હીજે એક દિવસ આડો હે ને પણ તું રોજ જાસ વાડીએ તો હું કરવા જાસ કાંઈ નહીં અહીંયા એ લીમડા સાંયે બેહીને વી આવું છું. હમણાં 5 દી પછી સાટા થાહે પણ અહીંયા 5 દિનની વાર છે અહીંયા કાંઈ નહીં એકાય પૂર આવી જાય હા તો એ પેલા એ ખાતર લ્યો ને બધું સાયે સડાઈ દો કાલ તમારો બાપ વરસાદ થાય છે પછી સડાવશો તમે 1 કલાકનું કામ છે હા તો એ સાયે સડાવવાનું સાટા થાય એટલે તરત કપાસા સોંપી દો પાય નથી ઉગાડવા પેલા ખાતર તો ભરો સાયે પાયનો દીકરો થતો એના બાપને સમજણ આપે ફુવાનો શું ફોન આવી મને થોડી ખબર હોય હલો હા હાકલા કયો હાકલા આ જો ઘરે બેઠા છે એને શું હોય એમ પમદી 11 જ થાય છે એમ પરબેત ઘરે જ હોય ને ક્યાં કરે હા તે આવું હાલો 3 દી એટલે આ 3 દી આખું રોકાવાનું ન હોય ભલા મીણો આ એક પરબ છે ને પરબે કાંઈ હું અહીંયા રોકાઈને સારો લાગુ છે આ એવું છે એમ ને આ તે સારું હાલો હું નીકળું હાલો અહીંયા હવ મારે રાજકોટ જવાની લ્યો કરો વાત આ તો બા તમે ખાતર ને એવું નાખી દીજો હું ને મારા બાપુ બે હાલ્યા જાવી હવે વેતી નો થા મારો દુખે છે પગ એટલે મારે એકને જવાનું છે તારે ત્યાં મરવાનું હારે મોટરસાયકલ નાખવા નહીં આવવું પડે ના ના હું વાહનમાં વિયો જાય લ્યો તું તો કાન્યા એવું જ ગોતતો હઈસો ને આમ છટક બારી જ અને સાંભળ બીજું હું ને 3 દી રોકાવાનો છું ખાતર ને બાતર બધું સાયે સડી જવું જોવે અને પમદી 11 જ થાય છે જુગારનું પનું તો ક્યારે અટતી નો જ નહીં તું પણ હું ક્યાં બાપુ હમણાં કો રમું તમે મને કોઈ દી ભાળ્યો હા તો ભલે નકર ખબર છે ને પીપરે કેમ માર્યું તું ઈ પતેતું નો બંધ થઈ ગયો હું હા તો જો મને ફોનમાં કોઈએ કીધું કે તમારો છોકરો આ જુગાર રમતો તો માર્યા વગરનો નહીં મૂકું હું નથી રમતો બાપુ ભૂલી બહુ હા બાપુ સાંભળ્યું ને એમ નહીં બાપુ તમને આની વાત ઉપર વિશ્વાસ આવે છે શું વિશ્વાસ મને તો આની પર જરી કે વિશ્વાસ જ નથી આવતો તું મૂંગી મરીને હા એ તમને ખબર હે તમે એમ કહો હું જાઉં છું ગામમાં માવો ખાવા ને બાને બેહી ગયા એમાં રમતા હોય ને જુગાર ન્યા હા તો હું જાઉં છું રાજકોટ હવે 3 દી રોકાવાનો છું અને કાલ સવારમાં વહેલા જાગીને ઓલો ખાતર ફોડ નાખજો ને સાયે સડાઈ દીજો હું તો વાડીએ વઈ જઈશ બાપુ પણ આને કયો ને એને હારે એટલે તું જવાનું ઈ આવશે વહુ નહીં આવે ને જાતો તો ક્યાં હા ભૂ ને તે જાવત શું વાડીએ કાયમ હા એમ અને- લાવો મારો ઠેલો લાવો એ લાવ તે અમને ઈ તો કયો 3 દી શું કામ છે તમારે 3 દી હું પછી આવીને વાત કરીશ ઓલા ઘરમાં પીડ્યો છે થેલો જો ઓલા ઘરમાં રહ્યો એ બટા 2-3 જોડી કપડા ભરજો 3 દી લગ બાપુ તમે પાછા જ નથી આવવાના ના ના લ્યો ભારે કરી શું ભારે કરી મેં કીધું કાંઈ વાહુ બાહુ જાત ને એમ આ બાપુ તમારી વખત આ નહીં દિયા દાસુ નો દે ફોન કરજો આથી વાંધો નહીં ઉપાધિ કરોમાં હું બેઠી છું વાવડી બધી દાસે ની નો દે બા તમે તો ઘરે જ બેહવાના છો તમે ક્યાં આઈને વાડીએ આવવાના છો મારી નજર બધે ફરતી હોય ઉપાધિ ન કરો આ બાપુ આઈ જો ધ્યાન રાખીને જઈ દો પણ બાપુ ગયા ક્યાં ફુવાનો ફોન આવ્યો તો કેવાય ની ફુવાને થઈને મારા તરફથી જય શ્રી કૃષ્ણ કહી દે અરે ફોન માં કહી દેજે ને બટા હા બીજું જા શું તું હોય કિયા યારો એ જઈને જા હું જાઉં લે કે હું તો ગાંડી નહીં લાગે હાવ હું તો ઉભા રહી જા
આપણે ક્યાંય નથી જાવ બટા હાલો આપણે ઘરમાં અને તું જા વાડી ભેગી નો થાય હું જઈ હમણે જઈશ નિરાયતે વાડીએ. ખાઈને થઈને તાર ખાતર ભરાઈ જવું જોઈએ હું આવીશ રોંઢેક પર અરે તડકો વધારે છે હા તે અમને નહીં લાગતો હોય તડકો. તમને ન તડકો લાગે કા તમારે આખો દી ખેતરમાં કામ કરવું ને એટલે લે આની યારે વહુ લપ નથી કરવી અને વાડીએ કાઢો ને એટલે કામ પતે એક હું જાઉં છું વાડીએ અને ટાઈમે પાછા વી આવજો નકર મારા મગજની ખબર છે ને. એટલે કેમ ટાઈમે પાછો ક્યાં વહી આવે ટાઈમે પાછો? વાડીએ હવે તું વાડી ભેગી નું થાને હા હું જાઉં છું. અમને સલાહ દેસ થઈ નીકળ એમ આ ગોડીના પેટ નો હારો બપોર ભાત લઈ પી આવીશ મોકલ શું ગમણે તો નીકળશે આથમણો આંભળો છો ને એ બપોરે ભાત લઈને પી આવીશ હા હાલો બટા હાલો લે આને હું કહેતો તો ભૂલી ગઈ કે મારે કાલની પમદી જાવું છે બહુ આગળ નહીં ગયો લાઈન કેતી આવ આઈ લો આઈ લો એ ભાત આઈ મારી વાત તો સાંભળો પેલા તમે હું હે હું તમને હું કહું છું સો પ્રમદી મારે જવાનું છે ક્યાં જાવું છે તારે? અને એક હજુ હેરો ખાતરનું નામ તે હંધુ ઉખેરીને બેઠા છો પણ પમદી તાર ક્યાં જાવું છે? માર બાન નિયા યા હું ખાઉં? નથી તે ભલે નું હોય તો અમારે છે. જો એમ ન હાલે તમે કીધું છું મને તે હું તો કહું અહીંયા ખાતર કોણ તાર બાપો ફોળ છે ઈ મારે ન જોવાનું દાડિયા કરી લે બે એટલે કે દાડિયા કીધલ્યો. મેં તમને કીધું તો ભીમા ગેલી તી હું માર બાન નિયા જવાની છું કાંઈ નથી જવાનું અત્યારે ઉપર ઘરમાં હું ઉપર ઘરમાં અને ભાત લઈને જલ્દી આવજો. ભાત નહીં આવે જા લાસ કે અમે તમે ગમે એટલી ધમકી દો ભાત નથી જવાની મને ભીમા ગેલી માં જવાનું કે તો જ ભાત આવી છે અરે તું કોટી ગાંડા થઈ ગયા છો આમ પણ આમ મારીએ જાતા હું હાથ નથી હું જવાની છું ભીમા ગેલી કરવા જા જાને યાર. ઓય લાય પાણી લાય હું પાણી પાણી પણ કરો છો આમ હું જાઉં છું ચોટીલા કા બે કે કામ છે આમ ઉપડી ગયા પણ આમ થેલો લઈને પણ કામ હોય બે કે કામ હોય જવા ટાણે બોલો આમ પાક ધિરાણ ઉપાડવાનું છે મારે અને હા જાઓ એક વાત કહું તમને જાઓ ને તો એ વાંધો નહીં હા. કેરી લેતા આવજો પરમ 11 છે હવે કેરામાં શું ખાવું તું ખરેખર છો તમે તો લે હવે કેરીઓમાં ઈવોળિયું પડી ગયેલી હોય એ ન ખવાય હજી ક્યાં વરસાદ આવ્યો તો ઈયળું પડે ધમધમ તો તડકો છે અત્યારે તો એ હારું લેતો આવી ભૂલતા નહીં પછી કાલ તમને ટાઈમ ન હોય હો લેતો આવી કઈ લોભ વેડા કરતા નહીં હો પછી કઈ બાના કાઢી ન આવતા પાછા ઘરે પણ ભાવ કેટલો હે કેરીઓનો તો 2-4 કિલો લઈ લેવાય એમ નથી કહેતી કે 50 કિલો લઈ આવો હા તો કિલો લેતો આવી કિલો નહીં 5 કિલો લેતા કિલો આવજો બે ને થઈ રે પણ ભલે 5 કિલો લેતા આવજો મને બહુ ભાવે છે આને ખાઈ ખાઈને ખૂટડો થાવું છે હા ભલે લે અત્યારે જ ખાવાનો ટાઈમ હોય સારું લેતો આવી આ મેલા સર આવજો પાછા હા લે હાલ આ તો કાન્યાનો ફોન હાલો ક્યાં મેં કાકા એટલે આ જો કાન્યા ચોટીલે જવા નીકળ્યો છો ચોટીલા હું હા જો ને બેંકનું થોડુંક કામ છે અને કેરીયું તાર કાકીએ મંગાવી છે હવે કેરીયું બેરીયું ભલે મંગાવ્યું હોય અને આજ મારા બાપુ રહ્યા ને હા 3 દી ગામત્રે વી ગયા છે 3 દી લગ ડોકાવાના જ નથી તે તો શું તો આપણે ઓલું જુગારનું એટલે પણ જુગાર તો બધી વાત હાચી કાન્યા પણ તાર કાકી કેરીયું લેવા મને મોકલ્યો છે અને કેરીયું નહીં લઈ જાવ તો તાર કાકી મને વટશે કેરીયું હાનના જઈને લઈ આવશું તો હાલે પાછું હાન સુધીમાં આપણે કેરીયું પોગાડવાની છે બા હું હોત હારી આવીશ અને મારે આ થોડાક પૈસા જમા કરવાના છે ને પાછું પાક ધિરાણ ઉપાડવાનું તો આણ હવે કાકા હવે આજ તો રવિવાર થયો બે કઈ બંધ હોય હા તો હું રિક્ષા ઓલી ઊભી રહે ને ત્યાં આવું છું આતે આવો હાલો એ સારું હાલ આમ જો હા હું મારા ઢાળિયા પાસેથી છું હું ભેગો નહીં થાઉં કોઈ શંકા જાય એવું કામ નથી કરવું એવું હા તો સીધો તાર ઢાળીએ આવું હા હા તે સારું હાલ હાલ કેન્સલ ચોટીલા જવાનું હાનના જઈશું હાનનું જઈશું હાલ પાકું પાકું મૂકું પાક એ હા હાલો આ ધીમી જ્યારે આવે છે ને તાર જુગાર રીમી લેવી હારું મયા કાકા અરે હારું કે ટકા આપણે શું વાંધો હે
શું હાલે બાકી? આ જોને ચોટીલા જવા નીકળ્યો તો. કા? હા, થોડુંક કેરીયું ને એવું લેવાનું હતું ને કાંઈક બેંકમાં જૂનું નવું કરવાનું હતું. હું તમને શું કહું છું મૈયા કાકા, હા હવે કાંઈક જુગાર બુગારનું તો કાંઈક કરો. હા, પણ આટલે તું પાછો વળ્યો છો. પણ તો તમારે મને પેલા ફોન ન કરાય? તો ફોન નહીં, ટકા તને ફોન કરવાના થતા. હા એટલે ટકા હા. હા, જાજી સરસા આપણે નથી કરવી. તો બોલ્યો જેમાં દાદાને કાન્યો ન રહ્યો હા, એનો ફોન આવ્યો તો. શું કહેતો? એ કે તમે મારા ઢાળિયા એ ખાવો. અહીંયા જેમાં દાદા ભારી જશે તો શું કરશી? હવે જેમાં દાદા નથી, નથી એ 3 દી ગામત રહી ગયા છે. એવું છે? 3 દિવસ નથી આવવાના. હું તમને શું કહું છું મૈયા કાકા, શું તમારી પાસે પૈસા કેટલાક પડ્યા છે? પૈસા હે 50,000. 50,000? હા. તો મૈયા કાકા હા. મને 10,000 રૂપિયા ઉછીતા દ્યો ને. ના રે બાપા, મારે કાંઈ એવો ધંધો નથી કરવો. પણ એમ નથી જોતા મારે. હું તમને શું કહું છું, શું? આમ જો મારી પાસે 10,000 રૂપિયા છે બરાબર. હા, આપણે અહીંયા રમવા જાય તો આપણે 20,000 રૂપિયા તો જોઈ ને. પૈસા તો જોવે જ તે ને રમવા જાય હા, તો. તમે 10 ના 20 લઈ લેજો બરાબર. હા, તો ડબલ આપીશ ને. અરે ડબલ આમ જો 10 ના 20 કરીને ન દઉં ને તો મારું નામ ટકો નહીં. અને જો નહીં આપ તો વ્યાજ થશે. કાંઈ વાંધો નહીં, વ્યાજ લઈ આ તો લેજો. મને વચન આપ. તમને વચન આપું છું મૈયા કાકા. ભૂલી ન જતો, ડબલ થશે. અરે નો ભૂલું. અને નકર હારી જાય તો વ્યાજ થશે. અરે આ ટકો કોઈ દી નો આરે, તમને ખબર છે ને જુગારમાં. હા, તે તો મયા કાકા ગમે છોડશે નહીં ગમે એ રીતે, બરોબર? કાંઈ વાંધો ને, હાલો. હા, તે વાંધો નહીં. હાલ કાનિયાને ઢાળીએ જવું છે અને હાલ પૈસાનું થઈ રહ્યું છે. તું તાર હાલ સારું હાલો. હાલ. એટલે બહુ કરી 1 કલાક થયા બેઠી છું, તેથી વાંધો નહીં, કાંઈ આવતું નથી. શું કરવું? લાઈન ઘરે આવી જાઉં. કોઈ તરસ એવી લાગી ને, કોઈ તડકો. ઘરે તો મારતી આવું, પછી પાછી આવું. એટલે પણ આ મૈયા કાકાની આવે ને પેલા બધું પાંચરીને હરખું કરીને રાખવું, એટલે અમારે અહીંયા છે ને ઉપાય જ નહીં કાંઈ. એ બસ લ્યો, પણ ઈ ક્યાંય દેખાણા નહીં. એ કા કાનિયા? એટલે આવી ગયા એમ ને? આવી ગયા. બેહો બેહો બેહો. 20% આમ 20%. કાકા તું એને કે વ્યુ આય સમજો મૈયા કાકા. હઉ, નવો હાવ. એટલે નવો લાવ્યો હોય ને? હાવ કોરે કોરો. અરે પણ એમાં આમ જો કાંઈ ઘટે જ નહીં. નવો હાવ હો. નવો ને? હા જીકી નાખી વાર ને થઈ જાય ખરા ખરીના ખેલ. પણ મૈયા કાકા હા. 1 મિનિટ ખમો. શું? મારા ભાઈબંધ ને હું ફોન કરું. બારગામથી મહેમાન આવે છે? મહેમાન નહીં, મારો ભાઈબંધ આવે છે, હા. લઈને હું ફોન કરીને બોલાવી લઉં એટલે મારે ટેકો રહે ને પૈસા. હા, તો બોલાય લે. તાર ભાઈબંધ હોય તો પૈસા લાવે ને આ રમે. આપણે એને ભાઈબંધ ને ઠોઈ લેવો. હું એમ કોઈ આપતા હશે. જાય હો રી. એટલે ક્યાં મહેશ? હાલો બોલો કાનભાઈ, પગ્યો છું તમારે ડેલે. એ તો આ બોલું મારે ઢાળિયું ન રહ્યું, હા અહીંયા આવો ને. હાલો આવ્યો. છૂટા બૂટા પીડ્યા છે કાંઈ? હા છે અરે. હા તે આવો આવો. આવે જ છે લ્યો. એટલે તાર ભાઈબંધ પાલટી હે? પાર્ટી તો નોકરી કરે છે. હા, તે વાંધો ને તો રમવાની મજા આવશે થોડીક. મૈયા કાકા 10,000 રૂપિયા લાવો. લે એટલે હા મજા તને દેવાના નહીં. લુખી તીડી લાગે હાવ. જો રમવાનું દો બરોબર. ના 10 નહીં હો મૈયા કાકા, 500 જ રમવાનું. હે લેવા ઉછીના 500 ની દીકરું ક્યાં જાસ તું? ઈ ત્યાં તમારે જોવું હે. હા આવી ગયા મહેશભાઈ. રામ એ કામ કરો. તો થોડા પક્કા પડો. હા બસ તો સકાઈ જાય ને કે ખાઈ જા. બસ હાલે 10,000 છે બરોબર. હા લાવો. જો વસન આપ્યું હે તે હા મને ખબર છે. બરોબર ને? કાં વી થાય છે ને કાં વ્યાજ થાય છે. વી લઈ લેજો ને હવે. હા, તે વાંધો નહીં. મહેશભાઈ હઉ જીકી નાખવી આજ. હા જીકી નાખ્યું તો થોડાક ઉશીના આપો. છે ને. અચ્છા 1000 રૂપિયા દ્યો ને. હાલો આપ લ્યો પછી પાછા દઈ દીજો. અરે આ દૂધે ધોઈને પાછા. કાંઈ વાંધો નહીં. હાલ જો ગુસ્સા નહીં કરવાની હા, મહેશભાઈ, બરોબર ને? પેલા ગુસ્સા નહીં કરવાની અને બિલ કરવાનું હો ફરજિયાત. મહેમાન હા બિલ કરવાનું. કાંઈ વાંધો નહીં. હા, બે ઠારી હોય તો હાલવાનું, નકર વહી જવાનું. ખોટું નહીં હાલવાનું. એ આ બારું. હા, એ જોકર કાઢ નાખો. અને કાનિયા હા અહીંયા કાંઈ પોલીસ ની ભી નથી ને? એટલે આ મારા ઘરે કોઈ નો આવે. હા એમ. આ આવતા છે હું સૌ ને
હા સારું આ તે તારા ઢાળિયા એક ગોઈશું આ આમ નીણ આડી પડી કોઈ ભાળે નહીં. કોઈ ભાવ ને પૂરું હાલો તઈ 500 હાલ્યો 500 હાલો. મને પૂરું એમ નથી થતું પણ તોય પૂરવા પડશે. ત્યાં હાય પૂરવા પડે. ઉતારવા છે? હાલ ઉતરવું જ પડે ને બાઈક હારી આવે. હાલો હાલો આ મારું. હાલ મૈયા કાકા હાલ. એટલે મારે બિલ કરવા એટલે હા મહેશભાઈ આપણે જોઈ જોઈને હાલજો હો. હાલો બિલ મારે 500 નું બિલાન. કેમ હાલો આપણે તો જાવું છે. કાકા હાલ. હું આવ્યો હાલ હાજર. મારું બેટું કાંઈ આવ્યું નહીં. ટકો મારો દીકરો ઉછીને આપ્યા હે ને મારા હામો હાલે હે પણ મારે હે ને પાક ધિરાણ ઉપાડવા જવાનું હે ને એ આઈને જીતી જાવ તો જવું નથી. હા હા એ કેટલે આવ્યો હો? 1000. હાલ હું આવ્યો. હું 1000 આવ્યો. હાલો પાછા 1000 આવ્યો. હા ખોલો. શું છે તમારે? લે ખોલાયું લે કે શું છે? હા તું પેલા ખોલાય હાલ પૈસા મેં નાખ્યા. 2 રાજા. લે રાજા તારા બાપ નો હાલે. તમારે શું છે પણ? આને કાને શું કહેવાય? દેખાડ દ્યો. જોઈ લે કરોડ. કલર પ્રથમ બાઇકમાં કલર પૂછો મયા કાકા ને. હા મારું પાનું સરતું છે. લાવો લાવો લાવો. હાલે બાઈટ માં હાલ. મયા કાકા કે ગાંડી ના આમ અત્યારે હાલે બહાર જઈને કાકા. ઠેક હાથે વાંધો ને હાલ. તો ખરા ને શરમ આવે છે કે નહીં? જે અમારા હારા આમ વાહો વળ્યા હું આમ વળી તા તો અહીંયા જુગાર ચાલુ કરી દીધો છે અને અહીંયા બેઠા બેઠા ખાતર નાખે જો તો શરમ આવે છે એને કઈ આમ નહીં માને. મારા હારાને ને ફોન કર દો અને આજ તો હે ને પકડાવા પાર કરો. આ તો ઈ છે ને હું છું. હેલો હલો. આ બાપુ હા તમે કેટલા પૈગા? હું તો બટા હવે ક્યાંય નથી પહોંચ્યો. મેં 3 દીનું નથી કીધું. 3 દી રોકાવાનો. એમ નહીં. હે અરે તમારા દીકરાએ તમે ગયા ને હા જેવો તમારીથી વાહો વેળો ને એવો વાહે જઈ અહીં પત્તા લઈને બેહી ગયા સ્કૂટવા. જુગાર રમે. તો આ તો વાંધો નહીં. રહ્યો હું હમણાં નીકળું છું. તો હું એની પાસે જાઉં કે ન જાઉં? તમે અત્યારે ત્યાં ન જાતા. મને આવવા દો એકદમ ઘીરી. ઈ આપણા ગામના ઓલા જો મયા બાપા ને ટકાભાઈ ને ઈન અને ઓલા મહેશભાઈ. અને ઓલું ખાતર સાહેબ સડાયું કે નહીં? હા ઈ સડે હે ને ખાતર સાહેબ જોઈ બેઠા બેઠા સડાવે છે ઢાળિયામાં. આ તો મને આવવા દો. રહ્યો હા તે હારું હાલો બાપુ હોય ને પછી તમારો વારો. એ બા લે કા બેટા તમે પાછા આવ્યા નો ગયા? હું બા 2 કલાકથી રોડે બેઠી હતી કઈ વાહન જ ન છેડું. અરે રે દી કોંજાણ કેવો તમારો ઉઈ ગઈ સદર વાહન તો જડે જ બટા. તઈ હું હવે આ તમારા દીકરાએ ભેજામારી કરી ને એટલે હવે તમે એક કામ કરો મારો દીકરો વાડીએ ગયો છે ને ખાતર ભરવા આવે એટલે તમને મૂકી જાહે. હા હા બા તમારા દીકરાને ખાતર ભરે છે એકલા નહીં 3-4 જણા ભરે છે પાછા. હા પણ એટલે હું 4 જણા ભરે ને એટલે ઝટ ભરાઈ જાય હમણાં આવશે અને હાલો તમે ઘરમાં બટા પછી તમને મૂકી જાય હો. ઉપાધિ ન કરો હાલો. આ હાલો એ પૂરો એ જા 500 આપડા. કાનિયા હા તાડો પંખો બંખો ફિટ કરાય ને. ગરમી એવી થાય છે. બહુ ગરમી થાય હો. પંખો તો આમાં કઈક જીતું તો પૂરવું ને. પણ કાનિયા પંખો તારે બળ્યો મન પણ કઈક બિસ્લેરી માવા ને એવું જ મંગાય ભલા મણા. આ તે હાલો મંગવી દઉં લ્યો. એટલે એમાં જ ન હોય. તો આ તારા ઓલે રમવા આયા heavy. આ તો ખેહા છે પૈસા હે હે નથી. તો પછી શરમ ન થાય. હાલ ટકા હાલજે અને હરખું વ્યવહારે હાલજો બધાય. હાલો મહેશ મારે બિલ 500 નું. આપણે નહીં કરવું મેં કાકા. હા તો હાલી બતાય હાલ. જોઈ જોઈને હાલજો. મયા કાકા અરે કેમ આલુ ખબર ન પડે. હો
હાલો હું આવ્યો મેં કાકા હજાર એટલે મારો દીકરો આ આવ્યો. આ 2 કલાકથી હજી બાપુ આવ્યા નહીં. બાપુ વેલા હાર આવે તો સારું, નકર આટલા વીઘા હે ને એમાંથી 1 વીઘોય નહીં વધે. અલ્યો ચલો. બાપુ આપણો ઓલો વાડો નથી હા ને ઢાળિયું છે ને હા ત્યાં બેઠા હે. ત્યાં રમે હે? હા કોણ કોણ રમે? આપણે ઓલા ગામના મૈયા બાપા નથી હા એ કી અને કોનો ટકો આ તો તમે ઘીરે જો હું વાડે જાઉં. ઓલા હરેશભાઈ હોતન મંડાણા છે. આ પણ હું જાઉં વાડે, તમે એને રહ્યો. હું આવું નથી ને બાપુ. ના ના તમારે ત્યાં કાંઈ કામ નહીં. પેલા મહેશભાઈ 500 નાખજે પેલા. એટલે પણ મારે કાંઈ નથી કન્યા. મારે શું આવ્યું છે, મારે તો હરખું જોવું પડશે હો આમ કાયદાસરનું. નાખ નાખ, કલર છે કલર, નાખ નાખ. એટલે ભાઈ એ બાઈન થાને ભાઈ સતુ ક્યાં પાડ દે? નાખ 500 કલર નીકળ્યો. એટલે મૂંગો મરીને. હાલો આપણે તો ગયા. હાલો 500. હાલો 500 મારા બાપાને ઘણી જમીન છે, ઉપાય જ નથી. ઉપાડી લેવાય. હું મૂંઝાવાનું ન હોય. હું છે મારા બાપા 3 દી ગયા હે ને 3 મહિના સમજો 3 દી ખેહી જ લેવાનું આપણે. રેમી બતાવવું. રેમી બતાવવાનું. હાલે કામની બમટ શું આય તેમ કરો? કાઈ નહીં. એ હા પૈસા નો ગુંદમ નાખતી નો એટલે એક પણ- ફોટો નાખીશ. ઈ પૈસા તો મારા છે એમે. આ હું તેમ કરતી ના હા રમતા હતા. જુગાર રમો છો અને મેં તને હું કાપ ન્યા ક્યાં મારા બાથરૂમમાં માર્યા પેલા હંગી ગયો, માર્યા પેલા હંગી ગયો. હું કામ શીખ્યું મેં તને? ખાતર ભરવાનું. તો ખાતર ભર્યું? ના તાય તારા બાપ જુગાર રમવાનું જ તારે ખોટું રમતા. કઈ આ 500 ની નોટોનું રમો છો અને ખોટું નો દીકરો થાસ. હું તો કેતો નાનું રમી 10 વાળો પણ ન માન્યા. અને તમે પટલ છે બાદલ પરથી ના રમવા આવ્યા. પણ હું તો નીકળ્યો તો પછી રમતા જ બેહી ગયો. શું રમતો જ બેહી ગયા? કઈ કામ ધંધો કર, કઈ કામ ધંધો. હજી તારી હું રમવાની ઉંમર નથી. ધંધો કર. આ નીકળે હાલો અમે. તો હું જાઉં છું. અને તું જ મારા કન્યાને બગાડે. આ જુગાર રમવાનું ગોઠવું જ હોય તે. મેં કાંઈ નથી ગોઠવું. તે કોઈને ગોઠવું? એ મને ફોન કર્યો હતો. અમે હે ને કોઈ દિન જો જુગાર રમ્યો ને આમ આમ હરખો આમ હરખીનો આમ હરખીનો રમીશ કો જુગાર ના નહીં રમવું. ભાડું એમ વેચી નો થા. હાલ હશે જમભાઈ હશે. શું હશે? એટલે પણ તારી આ રમવાની ઉંમર છે હે? આ તો બધી પરજા છે ને તું તો ઢાંઢો છો ઢાંઢો. તારે આ પરજાને સમજણ દેવી પડે. કેરીયું લેવા નથી જાવું? હું તો કેરીયું લેવા જતો હતો. આ તારા બાપ કેરીયું મળે છે? હે આ તમારા છોકરો એવો હે હું કેરીયું લેવા જતો. હે મને મારા ઘરના ખરા થાય છે. અરે ભલે હમણે હું કિરણ પાસે આવું છું અને આ બધું તારું કહું છું. જમભાઈ તમારી ઘા. હવે ગા કે ખૂંટડો ગમે ઈ કહેતો હોય હમણે હું આવું છું ને કિરણ જમભાઈ પાસે. તમારા પૈસા પડું મારા ઘરના ના વાત ન કહેતા. પગે નથી પડવું. જમભાઈ આ જાય થઈ ના ના મારા ઘરના ન કહેતા. જા અને ઘરે મરજે હમણાં આવું છું કિરણ પાસે. હાલ જમભાઈ ઘરે ન આવતા. બહાર ને બહાર આપણે વહીવટ પતાવી દઈશું. જાસ કે તારે આવું? જાઓ આ જા તો અમર હું ખાતર ભરવા જાઉં છું. ખાતર હમણે હું તારું આજ બધું ભરી દઉં. તે મેં ખાતરનું કીધું તું ને હું રાજકોટ ગયો ને વાયે થી ત્યાં જુગાર ચાલુ કર્યો. વાગે છે બાપુભાઈ, મૂકો મત. વાગે છે. આયા મત. પણ હવે રવા દે, કોઈ દી નહીં રમું. રમેશ કો જુગાર ના તને મેં પહેલા એટલો મારેલો છે અને તોય તું જ્યાં જુગાર ભૂલ્યો નથી. એ તો અમે ખોટું રમતા. આ ખોટું છે 500 પૂરતા. એ તો મૈયા કાકા જો તું મારી સામે ન બોલ. હાલ ઉભા મત. મારી લુંગી હાલ આજ ઘરમાં પૂરી નાટે ટીંગાડવો સાહેબ ઘરે મત. લાલાનુજી આજ નાટે ટીંગાડવો સાહેબ. વેકી નો થામ. મારો મોબાઈલ પણ હાલ મત. હાલ જા. એ જે બીજો ઈ બધું હું લેતો આવું છું. હાલ ઘરે મત તું. મારા દીકરે પણ આમ જો ને
500 સગાવ્યા છે. આમ જોઈ લે પતા નવા લઈ આવ્યા છે. આને તો હે ને ઘરમાં પૂરીના ઢીબો. મારા દીકરા આમ જોઈ લે